અત્યારે સિનેમાઘરનો સીન તમને આખું કહું હું હાલે છે. કલ્કી, ત્રિશા, જમકુડી, પછી ચંદુ ચેમ્પિયન, મુંજિયા, કિલ, આ બધી એવી ફિલ્મો અત્યારે ચાલે સિનેમાઘરમાં કે અમુક ફિલ્મો છે ને એનો કોન્ટેન્ટ જોરદાર છે, એટલા માટે પબ્લિક એને પસંદ કરી રહી છે. અમુક ફિલ્મો એવી છે જેના કોન્ટેન્ટમાં કાંઈ નથી પણ બોક્સ ઓફિસ કલેક્શન તો સારા જ આવી રહ્યા છે. એટલે આ બધી ફિલ્મો કંઈક ને કંઈક રીતે જે છે એ પબ્લિકને આકર્ષિત કરવામાં સાબિત થઈ રહી છે, સફળ થઈ રહી છે એમ કહી શકાય એવી છે. આ જેટલી ફિલ્મોના પણ મેં નામ લીધા ને એ બધી ફિલ્મો. એટલે એવા સંજોગોમાં બિલ્ડર બોયઝ આવી છે. આપણે પહેલા દિવસનું જ્યારે પ્રિડિક્શનની વાત કરી હતી ને ત્યારે પણ આ વાત આપણે કરી હતી કે આ સંજોગ આવો છે, જો આમાં બિલ્ડર બોયનો કોન્ટેન્ટ છે એ સારું નહીં હોય તો સોમવારથી ફિલ્મ છે એને પોટલા લઈને નીકળી જવાનું થશે. પણ કોન્ટેન્ટ ફિલ્મનો સારો છે. પણ વાત એ છે કે હવે આવતા શુક્રવારે પાછી અક્ષય કુમારની સરફીરા અને કમલ હસનની ઇન્ડિયન 2 આવે છે. એટલે બે મોટી ફિલ્મો આવે છે. એક તો આ બિલ્ડર બોયને ઓલરેડી શો ઓછા મળેલા છે. પહેલા દિવસે જ્યારે આપણે વાત કરી હતી પ્રિડિક્શનવાળા વિડીયોમાં ત્યારે વાત કરી હતી કે ભાઈ 1 થી 2 રીતના શો પર સિનેમા હોલ છે. એવામાં જો હજી બીજી બે ફિલ્મો મોટી આવશે તો પછી આ ફિલ્મના શો ઓછા છે ને એટલા કારણે જ ફિલ્મનું કલેક્શન ઓછું આવ્યું છે. પહેલા અને બીજા દિવસના કલેક્શનની વાત કરવાની છે આપણે. જો આ ફિલ્મને શો કંઈક ને કંઈક વધારે મળ્યા હોત અને એક્ઝામ્પલ તરીકે આપણે માની લઈએ કે હિન્દીમાંથી 1-2 ફિલ્મ ખાલી હોત અને ગુજરાતીમાંથી એકાદી ફિલ્મ હોત તો આ ફિલ્મને લગભગ મને એવું લાગે છે કે અત્યારે જે 1-2 શો મળેલા છે એ 4 થી 5 શો પર સિનેમા થઈ જાય અને ફિલ્મનું કલેક્શન જે આવ્યું છે એને ડબલ થઈ જાય. એટલે શો વધશે એવી આશા નથી. કોન્ટેન્ટ સારો છે. આમ જનરલી કેવું હોય ખબર છે, શો વધી જાય, કોન્ટેન્ટ સારું નીકળે ને, જે જમકુડીમાં એવું થયું હતું. પહેલા બીજા 2 દિવસ 3 દિવસનું કલેક્શન જે રીતે આવ્યું બરોબર છે, પછી ચોથા દિવસથી ફિલ્મના શો વધી ગયા. એટલે કે જે અઠવાડિયે ફિલ્મ રિલીઝ થઈ પછીના અઠવાડિયેથી શુક્ર શનિ આવ્યું ને એટલે શો વધી ગયા. અને બિલ્ડર બોયઝમાં એવું નહીં થાય. કોન્ટેન્ટ સારો છે છતાં એવું નહીં થાય, કારણ કે આમ ટ્રાફિક થઈ ગયું છે આખું. એના કારણે ક્યાંક ને ક્યાંક ડર છે કે ફિલ્મનું કલેક્શન છે એ નહીં આવે અને ચબૂતરો ફિલ્મની જેમ જ આ ફિલ્મ ક્યાંક અંડરરેટેડ ન રહી જાય એવો ડર છે મને તો. જોઈએ હવે જે થાય. કલેક્શનની આપણે વાત કરીએ તો પહેલા દિવસનું કલેક્શન ફક્ત ને ફક્ત 3 લાખ રૂપિયા હતું, પણ શનિવારનું કલેક્શન સારું આવ્યું. શનિવારનું કલેક્શન 11 લાખ આવ્યું. 2-3 શો હતા છતાં ફિલ્મનું કલેક્શન 11 લાખ આવ્યું. એ સારું કહેવાય. આ મારું પર્સનલ મત એવો છે કે સારું કહેવાય. શો જો વધારે હોત ને તો ફિલ્મનું કલેક્શન ડબલ થઈ જાત. 20 લાખ તો ડેફિનેટલી શનિવારનું થઈ જાત અને પહેલા દિવસનું 5-5.5 લાખ તો આરામથી થઈ જાત. એટલે 2 દિવસનું ટોટલ તમને કહું તો 14 લાખ રૂપિયા થયું છે. રવિવારનો રિપોર્ટ હજી અપડેટ નથી થયો, પણ રવિવારનું કલેક્શન આવશે એટલે ફિલ્મનું કલેક્શન ક્યાંક ને ક્યાંક 25 લાખ પ્લસ તો થઈ જ જશે પહેલા 3 દિવસનું, એવું મને લાગે છે. જોઈએ રવિવારનો અપડેટ થાય રિપોર્ટ પછી શું આખો સીન નીકળે છે. ધન્યવાદ.